નમસ્તે તાલીમાર્થીઓ, હું છું શિવાની ગુપ્તા અને હું આપ સૌનું વેસ્ટ અલાયન્સની ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈના એક વિષય એમ્પ્લોયબિલિટી સ્કિલના એક ટૉપિક ઉપર વાત કરવાના છે, જે ટૉપિકનું નામ એન્વાયરમેન્ટલ ઇશ્યુ એન્ડ એન્વાયરમેન્ટલ ઇથિક્સ એટલે કે પર્યાવરણીય સમસ્યાઓ અને પર્યાવરણીય નૈતિકતા. તો તમને આના નામ ઉપરથી જ ખબર પડી ગઈ હશે આજે આપણે શેના ઉપર વાત કરવાના છે. આજે આપણે આ ક્લાસમાં શીખશું કે વોટ ઇઝ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ શું છે, વોટ ઇઝ ઇકોસિસ્ટમ શું છે, વોટ ઇઝ પોલ્યુશન પ્રદૂષણ શું છે, ટાઈપ્સ ઓફ પોલ્યુશન એટલે કે પ્રદૂષણના પ્રકાર, વોટ ઇઝ એન્વાયરમેન્ટલ ઇથિક્સ એટલે કે પર્યાવરણીય નીતિશાસ્ત્ર શું છે, પર્યાવરણીય નીતિશાસ્ત્રના સિદ્ધાંતો, માણસની પ્રકૃતિ પ્રત્યે નૈતિક જવાબદારી. તો ચાલો હવે આપણે આ સેશન શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોશું કે વોટ ઇઝ એન્વાયરમેન્ટ, તો પર્યાવરણ શું છે. તો સંજોગો, પદાર્થો અથવા પરિસ્થિતિ કે જેના દ્વારા કોઈ એક ઘેરાયેલું હોય, એટલે કે એક એવી વસ્તુ જેનાથી જે સંજોગો, પદાર્થ અને પરિસ્થિતિથી ઘેરાયેલું હોય એને આપણે એન્વાયરમેન્ટ કહીએ છીએ. એ શારીરિક, રાસાયણિક અને જૈવિક પરિબળો જેમ કે આબોહવા, માટી અને જીવંત વસ્તુઓના સંકુલન કે જે કોઈ જીવ અથવા પર્યાવરણીય સમુદાય પર કાર્ય કરે છે અને છેવટે તેનું સ્વરૂપ અને અસ્તિત્વ નક્કી કરે છે. એટલે કે એન્વાયરમેન્ટ જે છે એ આપણી શારીરિક, રાસાયણિક, જૈવિક પરિબળો જેમ કે અહીંયા છે આબોહવા, માટી, જીવંત વસ્તુઓ, આ બધીથી જે ઘેરાયેલું હોય એના દ્વારા જે થતું હોય, જે અસર કરતું હોય એને આપણે પર્યાવરણ કહીએ છીએ. તો હવે આપણે વાત કરીશું કે વોટ ઇઝ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ શું છે? તો ઇકોસિસ્ટમ એ ચોક્કસ ક્ષેત્રમાં જીવંત જીવો એટલે કે છોડ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓ મોટો સમુદાય છે. જીવંત અને શારીરિક ઘટકો પોષક ચક્ર અને એનર્જી પ્રવાહ દ્વારા એક સાથે જોડાયેલો છે. ઇકોસિસ્ટમ કોઈ પણ કદના હોય છે, પરંતુ સામાન્ય રીતે તે ચોક્કસ સ્થળો હોય છે. એટલે કે ઇકોસિસ્ટમ એક એવી વસ્તુ છે જે જીવંત જીવો ક્ષેત્રમાં જે મોટો સમુદાય હોય એના રૂપમાં કાર્ય કરે છે. જે આપણા શારીરિક પોષક તત્વો હોય, આપણું એનર્જી લેવલ હોય, એનર્જી પ્રવાહનું જે લેવલ હોય, જે એક સાથે જોડાયેલો હોય એના ઉપર ઇકોસિસ્ટમ એના આધારે કામ કરે છે. જે કોઈ પણ કદના હોઈ શકે છે, પરંતુ તે સામાન્ય રીતે કોઈ ચોક્કસ સ્થળો જ હોય છે. એને આપણે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ. હવે વોટ ઇઝ પોલ્યુશન, તો પ્રદૂષણ શું છે? આપણે બધા જાણીએ છીએ કે પ્રદૂષણ શું છે. પ્રદૂષણના કારણે હાલની જિંદગીમાં શું નુકસાન પહોંચે છે. તો પ્રદૂષણ એક કુદરતી પર્યાવરણમાં દૂષણોની રજૂઆત છે જે ઇકોસિસ્ટમમાં અસ્થિરતા, અવ્યવસ્થા, નુકસાન અથવા અગવડતાનું કારણ બને છે. તો પોલ્યુશન એક એવી વસ્તુ છે જેના કારણે આપણે મનુષ્ય શરીરને પણ નુકસાન પહોંચે છે, જીવજંતુઓને પણ નુકસાન પહોંચે છે અને આપણું આખું પર્યાવરણ જે છે, જે આપણે આખું નેચર છે એનામાં પણ દૂષિત થાય છે, જેથી ઇકોસિસ્ટમ અસ્થિર હોય છે, જે આપણા જીવંત જીવવામાં ઉપયોગ કરે છે, જે એનાથી આપણી સ્ટેબિલિટી હોઈએ છે એમાં ઇશ્યુ કરે છે. તો પ્રદૂષણ એ રાસાયણિક પદાર્થો, અવાજ એટલે કે નોઇઝ, ગરમી એટલે કે ગ્લોબલ વોર્મિંગ, પ્રકાશ જેવા એનર્જી સ્વરૂપ લઈ શકે છે. જેમ કે પ્રદૂષણ એ હવે ભિન્ન પ્રકાર છે એનું. તો હવે આપણે જોઈએ કે વોટ ઇઝ પોલ્યુશન જોઈ લીધું. તો હવે આપણે વાત કરીશું ટાઈપ્સ ઓફ પોલ્યુશનની. તો પોલ્યુશનના પ્રકારો કેટલા છે? તો ધેર આર ફોર ટાઈપ્સ ઓફ પોલ્યુશન એટલે કે 4 પ્રકારના પોલ્યુશન છે. પહેલું છે એર પોલ્યુશન એટલે કે હવા પ્રદૂષણ, બીજું છે વોટર પોલ્યુશન એટલે કે જળ પ્રદૂષણ, લેન્ડ પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને રેડિયો એક્ટિવ પોલ્યુશન એટલે કે રેડિયો એક્ટિવ જે સક્રિય રેડિયો એક્ટિવ કિરણો હોય છે એનાથી પણ પ્રદૂષણ થાય છે. હવે આપણે જોઈએ
કે હવા પ્રદૂષણ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે ભિન્ન ભિન્ન પ્રકારના ચિત્ર જોવાઈ રહ્યા છે. પેલું છે હવા પ્રદૂષણ. તો હવા પ્રદૂષણ કેવી રીતે થાય? જ્યારે ક્યાંક આગ લાગી હોય તો એના ધુવાણાથી જે હવામાં પ્રવાહ થતું હોય એનાથી હવા પ્રદૂષણ, એર પોલ્યુશન થાય છે. જળ પ્રદૂષણ શું છે? તો આપણે જોઈશું કે કોઈ પણ કચરો કે કોઈ પણ વસ્તુ આપણે કે કોઈ પણ વ્યક્તિ એ પાણીમાં એમના એમ ફેંકી દે છે. જેમ કે હમણાં ગંગાને પણ સાફ કરવાનું ચાલુ થઈ ચૂક્યું છે, કેમ કે એ પણ બહુ દૂષિત થઈ ગઈ છે. તો એને આપણે જળ પ્રદૂષણ કહીએ. જમીન પ્રદૂષણ શું છે? જમીન પ્રદૂષણ પણ જળ પ્રદૂષણ જેવો જ છે. બંનેમાં બસ એક જ તફાવત છે કે એ પાણીમાં થાય છે અને એ જમીનમાં થાય છે. બાકી બંને સમાન છે, કેમ કે બંનેમાં એક કચરો જ ફેંકાય છે, ગંદી વસ્તુઓ જે ફેંકાય એ જમીન પ્રદૂષણમાં થાય છે. હવે અવાજ પ્રદૂષણ, નોઇઝ પોલ્યુશન. તો જ્યારે કોઈ પણ ટ્રાફિક હોય તો ટ્રાફિકમાં બધા હોર્ન વગાડ્યા કરે છે, એનાથી નોઇઝ પોલ્યુશન થાય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે હવા પ્રદૂષણમાં શેનો સમાવેશ થાય છે. તો ઉદ્યોગો, ઓટોમોબાઈલ્સ, કૃષિ કામગીરી, શહેરીકરણ, જંગલોની કાપડી, એસિડ વર્ષા અને કચરો, આ બધાનો સમાવેશ હવા પ્રદૂષણમાં થાય. જળ પ્રદૂષણમાં શેનો સમાવેશ થાય છે? તો જળ પ્રદૂષણમાં ગટર અને નકામા પાણી, એટલે કે જે દૂષિત પાણી હોય એને નદીઓમાં પ્રવાહ કરવાનું, જહાજોમાંથી તેલ લીકેજ થવું, આ બધી વસ્તુનો સમાવેશ જળ પ્રદૂષણમાં થાય છે. અને બીજી બધી વાતો પણ જળ પ્રદૂષણમાં આવે છે જેનાથી એ દૂષિત થાય છે. હવે આપણે વાત કરીશું કે જમીન પ્રદૂષણમાં શેનો સમાવેશ થાય છે. તો કચરા ફેંકી રહ્યા છે, બાંધકામ, કચરો, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે કચરો થાય છે, ખાણકામ, આ બધી વસ્તુએ જમીન પ્રદૂષણમાં આવે છે. તો નોઇઝ પોલ્યુશન શું છે? તો મેં પહેલાં વાત કરી કે ટ્રાફિક અવાજ, એટલે કે જ્યારે આપણે ટ્રાફિકમાં ફસાયેલા હોય ત્યારે આપણે આપણી ગાડીના હોર્ન વગાડતા હોઈએ તો એનાથી નોઇઝ પોલ્યુશન થાય છે. એના પછી એરક્રાફ્ટની અવાજ, જેમ કે આપણે જોઈએ જો ચોપર આવતા હોય, હેલિકોપ્ટર, એનાથી પણ બહુ અવાજ થાય છે, એના કારણે પણ નોઇઝ પોલ્યુશન થાય છે. પછી લાઉડ સ્પીકર, આપણે જોશું જ્યારે પણ કોઈ ઇવેન્ટ હોય, આપણા ઘરમાં લગ્ન હોય કે બીજે કંઈ જગ્યાએ કોઈ પણ ફંક્શન હોય ત્યારે બહુ અવાજમાં ડીજે વગાડવામાં આવે છે, એટલે કે સોંગ્સ વગાડવામાં આવે છે. તો આ બધી વસ્તુઓથી નોઇઝ પોલ્યુશન થાય છે. અહીંયા આપણે જોયું કે પોલ્યુશન 4 પ્રકાર છે, જે કેમ વર્તે છે અને કેવી રીતે વધે છે. તો અહીંયા આપણે એના પ્રકાર જોયા, એ કેવી રીતે થાય એ જોયું. હવે જોઈએ કે વોટ ઇઝ એન્વાયરમેન્ટલ ઇથિક્સ, એટલે કે પર્યાવરણીય નીતિશાસ્ત્ર શું છે. તો મનુષ્યને પર્યાવરણ અને તેની માનવીય સામગ્રીની મૂલ્ય અને નૈતિક સ્થિતિને આપણે એન્વાયરમેન્ટલ ઇથિક્સ એટલે કે પર્યાવરણીય નીતિશાસ્ત્ર કહે છે. પર્યાવરણના નૈતિક આધારની, વાતાવરણ અથવા પર્યાવરણ સંરક્ષણના નૈતિક આધારની ચર્ચા. એન્વાયરમેન્ટલ ઇથિક્સમાં પર્યાવરણના નૈતિક આધારની ચર્ચા, પર્યાવરણના સંરક્ષણના નૈતિક આધારની ચર્ચા, આ બધી વસ્તુની ચર્ચા આપણે પર્યાવરણીય નીતિશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો હવે આપણા મનમાં પ્રશ્ન થશે કે આપણે પર્યાવરણીય નીતિશાસ્ત્રના અભ્યાસ શા માટે કરવો જોઈએ અને એ કેમ જરૂરી છે. તો આપણા જે પણ પ્રશ્નો હોય એને દૂર કરવા માટે કરવું જોઈએ. હાલની જનરેશન દ્વારા પર્યાવરણને નુકસાન થવાનું કારણ શું છે એ પણ ક્વેશ્ચન સ્ટ્રાઇક થાય તો એના માટે કરવું જોઈએ. આવા નુકસાનને ધીમા કરવા માટે શું કરવું જોઈએ. પર્યાવરણને જે નુકસાન થાય છે દૂષિત થવાથી, તો એને આપણે એની દર ઘટાડવા માટે, એને ધીમા કરવા માટે આપણને શું કરવું જોઈએ, એ બધી વસ્તુનો સમાવેશ એ એન્વાયરમેન્ટલ ઇથિક્સમાં થાય છે. આપણે વાત કરશું કે એન્વાયરમેન્ટલ ઇથિક્સ પ્રિન્સિપલ શું છે, પર્યાવરણીય નીતિશાસ્ત્રના સિદ્ધાંતો શું છે. તો આપણને પ્રાકૃતિક પ્રત્યે ગહન આદર હોવું જોઈએ, એટલે કે જે આપણી પ્રકૃતિ છે, જે આપણને પ્રકૃતિએ આપ્યું છે એના પ્રત્યે આપણને આદર, માન, સન્માન હોવું જોઈએ. આપણે બીજી જાતિઓ સાથે સુમેળભર્યા સંબંધ જાળવવો જોઈએ. જેમ કે જાતિઓ એટલે કે જે બીજી જાતિઓ હોય એના સાથે આપણે
સારું સંબંધ હોવું જોઈએ. એ જીવ હોય, પર્યાવરણ હોય, કોઈ પણ ચીજ હોય, એના પ્રત્યે એના સાથે આપણે સંબંધ સારું રાખવું જોઈએ. પ્રકૃતિ પરની આ અસર માટે દરેક વ્યક્તિએ જવાબદારી લેવી જોઈએ. એટલે કે જે એન્વાયરમેન્ટલ છે એને દૂષિત ન થાય એના માટે કોઈ એક વ્યક્તિ તો એ વસ્તુ નહીં કરી શકે. એટલા માટે દરેક વ્યક્તિને પ્રકૃતિ વિશે જવાબદારી હોવી જોઈએ, જિમ્મેદારી હોવી જોઈએ કે મારે કચરો અહીંયા નહીં, અહીંયા જ ફેંકવું છે, મારે આટલું નોઇઝ પોલ્યુશન નહીં કરવું, કે જે બીજા પ્રકારો છે પોલ્યુશનના એને નહીં કરવું. સ્થાનિક અને સ્વદેશીય પર્યાવરણીય નોલેજને માન આપવું જોઈએ. એટલે કે જે આપણા દેશમાં છે કે વિદેશોમાં છે, જે પણ છે એને જે એન્વાયરમેન્ટલ પ્રત્યે નોલેજ છે અને જે એ લોકોએ બતાવ્યું છે કે આ નહીં કરવું, આ કરવું, એનું આપણે માન કરવું જોઈએ અને એનું પાલન કરવું જોઈએ. આપણે લાંબા ગાળા માટે આયોજન બનાવવું જોઈએ. એટલે કે લંબા સમયગાળા સુધીનું આપણે એક આયોજન કરવું જોઈએ કે આપણે આનાથી આ કરશું તો આપણને પ્રદૂષણ દૂષિત ન થાય, આ કરશું તો આપણા પ્રદૂષણ દૂષિત ન થાય, પર્યાવરણ દૂષિત ન થાય. હવે આપણે વાત કરશું કે પ્રદૂષણ નિયંત્રણ માટે નૈતિક મૂલ્યો. તો ધ ઇથિકલ વેલ્યુ ઓફ પોલ્યુશન કંટ્રોલ. તો એમાં શેનો સમાવેશ થાય છે? આપણે ફક્ત માનવો જ નહીં પરંતુ આ સિસ્ટમમાં અન્ય માનવીય ભાગોનું પણ કલ્યાણ કરવા માટે આપણે નૈતિક ફરજ ઓળખી લેવી જોઈએ. એટલે કે સિર્ફ ઓનલી આપણે માનવનું જ વાત નથી કરતા, બીજા પણ આ સિસ્ટમમાં છે અને એના માટે એનું પણ નૈતિક જવાબદારી છે જે એને ઓળખી લેવી જોઈએ. માનવીય હેતુ માટે બિનમાનવીય વિશ્વની ઉપયોગિતા. માનવીઓને આ સમૃદ્ધિ ઘટાડવાનો કોઈ અધિકાર નથી અને વિવિધતા આવશ્યકતાઓને સંતોષવાની અપેક્ષા રાખે છે. એટલે કે આપણે કોઈ હક નથી બનતું કે આપણે કોઈ પણ પર્યાવરણને દૂષિત કરીએ. આપણે કોઈ એવું નહીં કરવાનું કે જેથી પર્યાવરણ દૂષિત થાય આપણું. તો આપણે એની સમૃદ્ધિને ઘટાડવાની કોઈ જરૂરત નથી. વિવિધતા આવશ્યકતાઓને સંતોષવાની અપેક્ષા રાખે છે. વૈચારિક ફેરફારો મુખ્યત્વે જીવન ધોરણને વધારવાને બદલે જીવનની ગુણવત્તાની કદર કરવામાં આવે છે. એના પર આપણે વાત કરીએ ઇથિકલ વેલ્યુ ઓફ કન્ઝર્વિંગ ડેવલપેબલ રિસોર્સ. એટલે કે બચાવવા યોગ્ય સંસાધનો સંગ્રહ માટેની નૈતિક મૂલ્યો. તો સંસાધનો યોગ્ય ઉપયોગ એટલે કે લોકો ઇકોલોજીકલ સંતુલન જણાવવું જોઈએ. એટલે કે જે મનુષ્ય છે, જેમ કે આપણે છે, એને ઇકોલોજીકલ સંતુલન જણાવવું જોઈએ. સંશોધન સંરક્ષણ માટે આપણે સાત્વિક પગલાં આપવાના જોઈએ. જો આપણે પૂરતા દુર્લભ સંસાધનોને સાચવના છે જેથી ભવિષ્યની જનરેશન તેમનો જીવનની ગુણવત્તાને સંતોષકારક સ્તરે જાળવી શકે. એટલે કે કોઈ પણ સંસાધનો છે, જેમ કે આપણે વીજળીથી જે ચાલતા હોય વસ્તુ, જે પેટ્રોલ ડીઝલથી વસ્તુ ચાલતા હોય, જે પણ સંસાધનો છે, આપણે અત્યારે જ એનો એટલો ઉપયોગ કરી લઈશું કે જેથી પર્યાવરણ દૂષિત થઈ જાય અને એ વસ્તુ પણ પૂરતા પ્રમાણમાં એની ખપત આવી જાય. તો આપણા જનરેશન એ ભવિષ્યમાં એનો ઉપયોગ નહીં કરી શકે, એનાથી એને કોઈ યુઝફુલ ના થઈ શકે. એટલા માટે આપણે પૂરતા પ્રમાણમાં જ એનો ઉપયોગ કરવો જોઈએ, જે અહીંયા આપણે એની વેલ્યુ ખબર પડે છે. પછી આપણે વાત કરીએ કે માણસની પ્રકૃતિ પ્રત્યે નૈતિક જવાબદારી શું છે. તો મનુષ્યની પ્રકૃતિ વિશે નૈતિક જવાબદારી શું છે? તો તમારા ઘરની આસપાસ અને તમારા સમુદાયમાં વૃક્ષો રોપવો, જે હવાનો પ્રદૂષક ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલે કે આપણે આપણી ઘરની આસપાસ અને આપણા સમુદાયમાં જ્યાં આપણે રહીએ છીએ ત્યાં આપણે જેટલું થઈ શકે એટલો વૃક્ષ વાવવો જોઈએ કે જેથી જે એર પોલ્યુશન થાય છે એને આપણે ઘટાડી શકીએ, એને ઘટાડવામાં આપણે મદદ કરી શકીએ. તમારી આઉટડોર લાઇટ્સને
ટાઈમરથી કનેક્ટ કરો અથવા સોલર લાઇટિંગનો ઉપયોગ કરો. એટલે કે આપણી જે આપણી ઘરની લાઇટ્સ છે એને આપણે ટાઈમરથી કનેક્ટ કરી શકીએ છીએ. કે કોઈકવાર એવી ટેકનોલોજી છે કે આપણે આપણી ઘરની લાઇટ આપણે એક ડિવાઇસમાં કે મોબાઈલમાં પણ કનેક્ટ કરી શકીએ છીએ, કે જેથી આપણે ક્યાંક પણ હોય ત્યાંથી આપણે એને જો ભૂલી ગયા હોય બંધ કરવાનું તો આપણે બંધ કરી શકીએ છીએ. પણ હાલમાં આપણે વાત કરીએ કે આપણે નોર્મલ લાઈફમાં જ્યારે પણ ઘરથી બહાર જઈએ કે આપણે એક રૂમથી બીજા રૂમમાં જઈએ તો આપણે તરત જ ત્યાંની લાઇટ અને ફેન ઓફ કરી દેવું જોઈએ, કે જેથી વીજળીનું નુકસાન ન થાય. અને બીજો ઉપાય છે કે આપણે સોલર લાઇટિંગનો ઉપયોગ કરવો જોઈએ. સોલર લાઇટિંગ એટલે જે સૌર ઉર્જાથી ચાલતું હોય, તો એનો ઇસ્તેમાલ બહુ ઇઝી છે અને એ બહુ જ સરસ છે. આપણે સોલર લાઇટિંગનો ઉપયોગ કરવો જ જોઈએ. એનાથી આપણને અને પર્યાવરણને બહુ જ બેનિફિટ્સ થાય છે. પ્રાણીઓને નહાવાના કપડાં ધોવા માટે નદીઓનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે જે આપણે કપડાં ધોવું હોય તો આપણે નદીનો ઉપયોગ ન કરવો જોઈએ. કાં તો જે પ્રાણીઓ હોય એને નહાવા માટે આપણે નદીમાં કે તળાવમાં લઈ જતા હોય તો ત્યાં નહીં લઈ જવું જોઈએ. તેનાથી તે પાણી દૂષિત થાય છે. જો આપણે કપડાં ધોઈએ તો આપણે કપડાંની બધી ગંદકી પાણીમાં જાય અને પ્રાણીઓને નહવાડીએ તો એની પણ બધી ગંદકી પાણીમાં જાય અને પછી એ પાણી દૂષિત તો થઈ ગયું, પણ જ્યારે કોઈ પ્રાણીએ કોઈક તરસ લાગી હોય અને એ પ્રાણી એ પાણી પીશે તો એને કેટલું નુકસાન થશે, એને સ્વાસ્થ્ય કેટલી બગડી જશે, એનું પણ આપણે થોડું ધ્યાન દેવું જોઈએ. એટલા માટે આપણે કપડાં હોય, પ્રાણીઓને નહાવાનું હોય એ આપણે તળાવ કે નદીમાં ન કરવું જોઈએ. ડેમ બનાવવો જોઈએ. જેટલું પણ થઈ શકે એટલું પાણીનું સંગ્રહ કરવું જોઈએ, કેમ કે પાણી એ પીવા માટે અને બીજી રોજગાર જિંદગીમાં ઉપયોગી છે. આપણે પાણીથી વીજળી પણ બનાવી શકીએ છીએ. એટલે આપણે પાણીનું સંગ્રહ કરવા માટે ડેમ બનાવવું જોઈએ. વધુને વધુ જમીન ખેતી હેઠળ લાવવી જોઈએ. એટલે કે જેટલું પણ હોઈ શકે તેટલું જમીનનો ઉપયોગ ખેતી માટે કરવું જોઈએ, કે જેથી આપણને અનાજ પૂરતા પ્રમાણમાં મળે. દરેક જગ્યાએ વૃક્ષ વાવવા જોઈએ. એ જ કે આપણે દરેક જગ્યાએ વૃક્ષ વાવવા જોઈએ જેથી પ્રદૂષણને આપણે થોડા સ્તરે ઘટાડી શકીએ. વેસ્ટ મેટરનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ. એટલે કે જે પણ મેટલ્સનો ઉપયોગ કરતા હોઈએ આપણે એનું તાત્કાલિક રિસાયકલ થવું જોઈએ, કાં તો એનું નિકાલ ઉપયોગી છે. ભૂગર્ભ જળ માટે ડ્રિલિંગની જમીન ટાળો. એટલે કે આપણે જે ભૂગર્ભમાં પાણી હોય એના માટે ડ્રિલિંગ આપણે જમીનમાં નહીં કરવું જોઈએ. ખેતી માટે ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો ટાળો. એટલે કે આપણે જોઈએ છે જ્યારે પણ ખેતીમાં કામ કરતો હોઈએ તો આપણે આપણી ખેતીને જે અનાજ કાં તો સબ્જી જે હોય શાક એને બચાવવા માટે આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, તો એ નહીં કરવું જોઈએ. એનાથી પણ પ્રદૂષણ વધે છે અને હોઈ શકે તેટલું ઓછું ઉપયોગ કરવો જોઈએ. આ બેઝિક નૈતિક જવાબદારી છે જે આપણને ધ્યાનમાં રાખવી જોઈએ અને બને તેટલું એના ઉપર અમલ કરવું જોઈએ, કે જેથી આપણે હોઈ શકે તેટલું પર્યાવરણને દૂષિત ન કરીએ, એને બચાવ. કે આપણે બીજી શું વસ્તુ ન કરવી જોઈએ. નો હોર્ન. એટલે કે જ્યારે આપણે ટ્રાફિકમાં હોય ત્યારે હોર્ન નહીં વગાડવું જોઈએ. અને જે આપણી પાઠશાળા હોય તેની આજુબાજુના વિસ્તારમાં આપણે નો હોર્નનું બોર્ડ લગાવવું જોઈએ, કે જેથી સ્કૂલમાં ભણતા છોકરાઓને ડિસ્ટર્બ ના થાય, નોઇઝ પોલ્યુશન ન થાય. આપણે ઓછી વાતો કરવી જોઈએ અને વધારે કામ કરવું જોઈએ. એટલે કે આપણે વાતોથી પણ નોઇઝ પોલ્યુશન થાય છે, પણ એ બીજી વાત છે. આપણે ઓછી વાતોને વધારે એટલે આપણે કામ વધારે કરવું જોઈએ. કેમ કે કહીએ છીએ ને કે તૈયારી ઇતની ખામોશી સે કરો કે સફળતા શોર મચા દે. લાઈક દેટ આપણે એવું કરવું જોઈએ કે આપણે વાતો ઓછી કરવી જોઈએ અને કામ વધારે કરવું જોઈએ. પરમાણુ પાવર પ્લાન્ટ બાંધવાનું ટાળો. એટલે કે પરમાણુ પાવર પ્લાન્ટ જે હોય છે
એને બાંધવાનું ટાળવું જોઈએ. ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ કરવાનો ટાળો. ન્યુક્લિયર હથિયારનો ઉપયોગ કમ કરવો જોઈએ. પરમાણુ કચરા માટે યોગ્ય સારવાર, એટલે કે જો આપણે પરમાણુનું કામ કરતા હોય, જેનો ઉપયોગ કરતા હોય હથિયારનો, કે પ્લાન્ટમાં જે કામ કરતા હોય, જો એનું વેસ્ટ હોય, જો એનો કચરો હોય, એના માટે સારી સારવાર હોવી જોઈએ એને ફેંકવા માટે. તો આજે આપણે આ સેશનમાં જોયું કે વોટ ઇઝ એન્વાયરમેન્ટલ શું છે, વોટ ઇઝ ઇકોસિસ્ટમ, વોટ ઇઝ પોલ્યુશન, ટાઈપ્સ ઓફ પોલ્યુશન. તો ટાઈપ્સ ઓફ પોલ્યુશનમાં આપણે 4 પ્રકારના પોલ્યુશન જોયા કે 4 પ્રકારના પોલ્યુશન છે. એક પાંચમો પણ હતો જે છે રેડિયો એક્ટિવ. તો રેડિયો એક્ટિવ એ છે કે જેમાં આપણે મોબાઈલ યુઝ કરતા હોઈએ તો એમાંથી રેડિયેશન આવે છે. તમને ખબર છે, બધા કહે છે કે જ્યારે આપણે ઊંઘતા હોઈએ તો આપણે બાજુમાં મોબાઈલ નહીં મૂકવું, એનાથી રેડિયેશન આપણને ખાય છે. એવી જ રીતે રેડિયો એક્ટિવ હોય છે. એ પણ મુખ્યતઃ 4 જ છે જે આપણે વાત કરી. એના પછી આપણે જોયું કે એન્વાયરમેન્ટલ ઇથિક્સ શું છે, એનાથી આપણને શું પ્રશ્નો થાય છે, એના પ્રિન્સિપલ શું છે, એને શેના ઉપર કામ કરે છે. અને પછી આપણે જોયું કે આપણે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ. તો આપણને આપણા પર્યાવરણને આપણે પોતે જ જિમ્મેદાર છે એના માટે. એક વ્યક્તિ કરે તો એનાથી નહીં ચાલે, એટલા માટે આપણે સૌને જિમ્મેદાર થવું જોઈએ કે જેથી આપણા પર્યાવરણને આપણે હોઈ શકે, બની શકે તેટલું દૂષિત થવાથી ટાળીએ. એટલે આપણે ઇકો ફ્રેન્ડલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકનો યુઝ બહુ ટાળવું જોઈએ. આપણે કાગળથી બનેલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આ નિમ્ન વાતો છે જેના આપણે ધ્યાનમાં લેવું જોઈએ અને પર્યાવરણનું સંરક્ષણ અને દૂષિત કરવાથી રોકવું જોઈએ. જેટલું બની શકે તેટલું એનું દૂષિત કરવાનું દર ઘટાડવાનો છે આપણે. એટલે આજથી જ આપણે એક સંકલ્પ લઈશું કે આપણે બનવું તેટલું એન્વાયરમેન્ટલને દૂષિત નહીં કરીએ. થેન્ક યુ. આપણે ફરી મળશું ક્વિસ્ટલાઇન્સની ઓનલાઈન ક્લાસીસમાં. તો આપ સૌ ક્વિસ્ટલાઇન્સની ઓનલાઈન ક્લાસીસ જોતા રહેજો.